અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ બાબતે કોર્પોરેશને કડક કાર્યવાહી કરી હેલ્થ વિભાગની અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં ચેકિંગ હાથ ધર્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મચ્છરોના બ્રીડિંગ અંગે સઘન તપાસ થઈ રહી છે। અનેક જગ્યાએ જળભરાવના કારણે મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે। મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રીડિંગ મળતા પેનલ્ટી અને સીલની કાર્યવાહી થઈ રહી છે। બિલ્ડરોની બેદરકારીને પગલે મચ્છરોના બ્રીડિંગ વધ્યા હોવાનું પણ અનુમાન છે। વરસાદ બંધ થયા બાદ જ હેલ્થ વિભાગની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ ટીમ બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર વિશેષ રીતે બ્રીડિંગ મળી આવતું હોય છે મચ્છરોનું, અને એટલા માટે જ એક બે જગ્યાએ નહીં પરંતુ આ કન્સ્ટ્રક્શન સાઇટ પર આ જ રીતે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હેવી બ્રીડિંગ જોવા મળી રહ્યું છે, જેથી કરીને આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ સખત વધી જતો હોય છે। મહત્વની બાબત છે કે આખરે જે ટીમ છે તે ટીમ દ્વારા શહેરભરમાં ચેકિંગ હાથ ધરાયું છે। કયા પ્રકારનું ચેકિંગ, કઈ પ્રકારની સાઇટ ચેક કરવામાં આવી રહી છે? અમે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના વિસ્તારમાં નવરંગપુરા વોર્ડમાં જાહ્નવી રેસ્ટોરન્ટની પાસે આવેલી પુણ્યશ્રી કન્સ્ટ્રક્શન સાઇટમાં ચેકિંગ કર્યું છે, અને ચેકિંગ દરમિયાન અમને પુષ્કળ પ્રમાણમાં મચ્છરનું બ્રીડિંગ જોવા મળેલું છે, અને તે એડિસના પણ બ્રીડિંગ છે। સાથે સાથે સાદા મેલેરિયા અને ફાલ્સીપેરમ જે થાય એનું પણ બ્રીડિંગ આમાં અમને જોવા મળેલું છે। અને આ જોયા બાદ આટલા બધા હેવી પ્રમાણમાં બ્રીડિંગ છે તે જોતાં આ કન્સ્ટ્રક્શન સાઇટને અમે સીલ કરીશું। હવે મહત્વની બાબત છે કે જે રીતે બ્રીડિંગ મળી આવ્યું છે, કયા પ્રકારના મચ્છરોનું બ્રીડિંગ આ જે સાઇટ છે તેમાં આપને જોવા મળ્યું છે? આ જે સાઇટ છે તેમાં અમને એડિસ ઇજિપ્તીથી ડેન્ગ્યુ થઈ શકે છે, ચિકનગુનિયા થઈ શકે છે, ઝીકા થઈ શકે છે તેવું એક બ્રીડિંગ છે। એની સાથે સાથે સાદા મેલેરિયા એટલે કે PYVX, ફાલ્સીપેરમ, ઝેરી મેલેરિયા થઈ શકે તે રીતનું બ્રીડિંગ અમને આમાં જોવા મળેલું છે। ટૂંકમાં કહીએ તો જે રીતે બ્રીડિંગ મળી આવ્યું છે, કન્સ્ટ્રક્શન સાઇટના દ્રશ્યો બતાવીશ કે એક જગ્યા પર નહીં પરંતુ અનેક જગ્યા પર આ જ રીતે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવનાર બિલ્ડરની ઘોર બેદરકારી ગણી શકાય। ન માત્ર ઉપરની જગ્યા પર પણ બેઝમેન્ટમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કોઈપણ જગ્યા પર મચ્છરોનું બ્રીડિંગ રહી ન જાય, દવાનો છંટકાવ ન રહી જાય તે બાબતનું ખાસ કાળજી લેવામાં આવી રહી છે। શહેરમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટીમ બનાવી સમગ્ર જગ્યા પર આ જ પ્રકારનું ચેકિંગ હાથ ધરાયું છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।